અને હવે વાત કરીશું વરસાદના રેડ એલર્ટની। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આ એલર્ટને લઈને જામનગર, દ્વારકા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। સાથે ઓરેન્જ એલર્ટ પણ અહીં આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। અમદાવાદમાં આજે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં સિઝનમાં પહેલીવાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાયું છે, જેના પગલે જામનગર, દ્વારકા, વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ વાત કરીએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથની, જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે। નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે। પોરબંદર, રાજકોટ, બોટાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। आज के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है, उसमें हम बात करेंगे एक्सट्रीमली हैवी रेनफॉल की। तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जो गुजरात रीजन में दी गई है वो डिस्ट्रिक्ट है वलसाड़, दमन और दादरा नगर हवेली में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी गई है। साथ में रेड कलर की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी और तापी, इनमें वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है ऑरेंज अलर्ट के साथ। और जो अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, इनमें आज के लिए हैवी रेनफॉल की वार्निंग है येलो अलर्ट के साथ। और बाकी जो डिस्ट्रिक्ट बचे हुए हैं गुजरात रीजन के लिए, वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। અને હવે ગ્રાફિક્સથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં જે આગાહી આપવામાં આવે છે। હવામાન વિભાગે પણ કહ્યું કે જે રીતનું વરસાદ વરસી શકે છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 8 ઇંચથી વધુ વરસાદ અહીંયા જોવા મળી શકે છે। જે રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો જામનગર, દ્વારકા અને તેની સાથે વલસાડ, આ 3 જિલ્લાની અંદર 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। 24 જૂન આજની વાત કરી રહ્યા છે, ભૂક્કા કાઢી નાખશે। 8 ઇંચ કરતા વધુ વરસાદ આપણને જોવા મળશે જામનગર, દ્વારકા અને તેની સાથે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં જે રીતની આ વરસાદની અહીંયા આગાહી આપવામાં આવી છે। તે બાદ ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ। ઓરેન્જ એલર્ટ એટલે કે 4 ઇંચ કરતા વધુ વરસાદ, એટલે 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અહીંયા જોવા મળશે આપણને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને તેની સાથે સુરત, નવસારી અને ડાંગ સાથે તાપીમાં। એટલે જેટલો પણ આપ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો અત્યારે મેપમાં કે જ્યાં 4 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદ આવી શકે છે। ઓરેન્જ એલર્ટ અહીંયા હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। હવે વાત કરી લઈએ येलो अलर्टनी के ज्यां 2.5 इंचથી લઈને 4 इंच સુધીનો વરસાદ છે, જેમાં રાજકોટ, બોટાદ સાથે પોરબંદરનો પણ સમાવેશ થાય છે। અને આ તરફ ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા સાથે અરવલ્લી અને મહીસાગર, આ તમામ ભાગો જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં येलो अलर्ट આપવામાં આવ્યું છે। ભારે વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આખા મેપને માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરો। રેડ अलर्ट, ઓરેન્જ अलर्ट અને येलो अलर्ट જે આપવામાં આવ્યું છે, 8 इंचથી વધુ વરસાદ આપણને જોવા મળી શકે છે જામનગર, દ્વારકા અને વલસાડમાં। આ જે રીતનો વરસાદ જોવા મળી શકે છે અહીંયા। હવે વાત આપણે बतावी दઈએ 7 जुलाई કે જે 7 જુલાઈએ પણ જે રીતે વરસાદને લઈને જે આગાહી આપવામાં આવી છે, 24 જૂન આજે 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા કાઢી દેશે। આગામી 3 કલાક ઘણા ભારે છે, ઘણા મહત્વના છે। વરસાદની જે આગાહી આપવામાં આવી છે 4 વાગ્યા સુધી 18 તાલુકાની અંદર ભારે વરસાદની આગાહી છે, એટલે કે લગભગ 1 કલાક જેટલો અહીંયા સમય બાકી રહ્યો છે અને 4 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં ભારે વરસાદ આવી શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં આ વરસાદની આગાહી આપવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો
તો 8 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે, જેમાંથી 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. જામનગરના લાલપુરમાં ધોધમાર વરસાદ થયો છે. 2.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા નોંધાયો છે. ઓલપાડમાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. ભાણવદ સંખેડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. કરજણ, નેત્રાંગ, નાંદોદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. જૂનાગઢથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તણાયેલા ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે. મેંદરડાના મીઠાપુરના નદીમાં જે પૂર આવ્યું હતું તેમાં એક ખેડૂત તણાયા હતા. એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની મદદથી ખેડૂતની ડેડ બોડી મળી આવી છે. ગઈકાલે મીઠાપુર ગામમાં જે ભારે વરસાદ પડ્યો હતો, મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ કુમ્હાણી નામના જે ખેડૂત છે તે તણાયા હતા અને આજે તેઓનો જે મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યો છે. સાથે જ દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે. ભાણવડમાં ધોધમાર વરસાદને લઈને સમાચાર આવી રહ્યા છે. ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદ થયો છે. જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. દ્વારકામાં ભાણવડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને ભાણવડના જામપર ગામે જે પરિસ્થિતિ ઊભી થઈ, દ્વારકામાં મુશળધાર વરસાદની આ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવનની સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના અલગ અલગ વિસ્તારથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. કલ્યાણપુરની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં અહીંયા 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. પવનની સાથે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થયું છે. બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે. હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો દ્વારકામાં પવનની સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જે જોવા મળ્યો, જેના કારણે કિનારા સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. ગોમતી ઘાટ પાસે તેમજ દરિયા કિનારે ઉછળતા મોજાનો આનંદ માણવા યાત્રિકો પણ પહોંચ્યા હતા. દ્વારકાના રાવલમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી આ તરફ સામે આવે છે. જર્જરિત હાલતમાં રહેલા વીજપોલ નમી ગયો. જોખમી હાલતમાં વીજપોલ છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોવાનું સામે આવ્યું. વારંવાર રજૂઆત છતાં કામગીરી ન કર્યાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વીજપોલ અગાસી સાથે ટકી રહેતા મોટી દુર્ઘટના અહીંયા ટળી છે. તો આ તરફ વાત કરીએ જામનગરથી. જામનગરના લાલપુરમાં સવારે 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રવિવારે મોડી સાંજે 1 ઇંચ વરસાદ નોંધાયો. સવારથી ફરી આ વરસાદનું આગમન થયું. વરસાદી વાતાવરણથી ગરમીમાંથી રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી. આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી છે. રોડ પર માટી ધસી આવતા લોકોને મુશ્કેલી ઊભી થઈ. 20 ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી. કડુલી મવડીથી
ધાર સિમિલ જવાના રસ્તા પર રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગામ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું। રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કિચડના થર જામેલા જોવા મળ્યા। વાહન ચાલકોના જીવને જોખમને લઈને બાઇક પસાર કરવું મજબૂરી ભર્યું બન્યું। પરિસ્થિતિને જે પ્રકારે સર્જાઈ, મોટા વાહનો અહીંયા નીકળી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। અચાનક એમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે અહીંયા આવી શકે તે પણ હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। बहुत खराब से हमारे तो कोई बीमार पड़े कि गमे ते होय तो कई रस्तो तरह आगे वाला कई करवू पड़े। रस्ता पर माटी घसड़ाई से तो आने वाहनों पर नहीं चाली सकता। વધુ માહિતી મેળવીશું। સહેજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। સહેજાબ, જે રીતે છોટાઉદેપુરની હાલત જોવા મળી રહી છે, અહીંયા ગામ લોકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? એથી ખાસ કરીને જે નસવાડીના ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો હતો જેના કારણે 20 ગામના લોકો મુશ્કેલીમાં છે। હાલ જે માટી જે છે ડુંગરની તે રોડ ઉપર આવી ગઈ છે અને લોકોને અવરજવર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે। આમ તો સવારથી આ પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અને આજે આદિવાસીઓને જે અવર જવર માટે જે મુશ્કેલી પડી રહી છે તેની કોઈ પણ દરકાર લીધી નથી। આ પરિસ્થિતિ આજની નથી, સમય વીતતા ઘણા વર્ષો થઈ ગયા। આ જ પરિસ્થિતિ છે। ગામના લોકો માંગ કરે છે કે આસપાસના વિસ્તારની અંદર એક સંરક્ષણ દિવાલ કરવામાં આવે જેથી માટી છે તે રોડ પર ના આવે અને અવર જવર માટે મુશ્કેલી ના પડે, પરંતુ અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી અને જે સ્થિતિ પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે। જ્યારે આ વર્ષનો જે સિઝનનો પહેલો જ વરસાદ છે અને આ પહેલા જ વરસાદની અંદર આટલી મોટી જે મુશ્કેલી જે સર્જાઈ રહી છે, લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે। આ તો જે લોકો છે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈક ઇમરજન્સી સેવા હોય અને જો કોઈકને ડિલિવરી કોઈ એવી ભય હોય, કોઈકને કોઈ બીમારી હોય ને જે 108 પહોંચાડી હોય તો ગામ સુધી પહોંચી ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આમ તો આ જે રોડ જે છે રોડ પર 2 ફૂટ જેટલું કાદવ આવી ગયું છે અને કડોલી મોડીથી ધાર સિમલ જવાનો જે આખો રસ્તો છે તેમાં માટી જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। જી સર્જબ, આભાર માહિતી બદલ। છોટાઉદેપુરમાંથી આજે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે। તંત્ર આ લોકોની વહારે આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા 1.5 ફૂટ સુધી આ જ પ્રકારે કાદવ કિચડના થર જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ અહીંયાથી કયા પ્રકારે પસાર થઈ રહ્યા છે। જો મોટું વાહન હોય, 108 એમરજન્સી સેવા હોય તો અહીંયા કઈ રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે। ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। માત્ર 1 ઇંચ વરસાદમાં જ પોપટપરા નાલામાં પાણી ભરાઈ ગયા હતા। ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પરંતુ ચોમાસું આવે એટલે સ્થિતિ તેની તે જ નજરે પડે છે। ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે। ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે। વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સેન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી। પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ એક્શન આવી છે અને જે રીતે 31 ઉપર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે, તેવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર પોલીસે ચેકપોસ્ટ ઊભી કરશે। અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે। પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે, ત્યારે દારૂ પીને આતંક મચાવનારા લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે। મહત્વના પોઈન્ટ ઉપર પોલીસ સીસીટીવી પણ મૂકશે અને જેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે। આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે। અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે, ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારનો આતંક મચાવે છે, એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે।